જો મિત્રો અત્યારે દરેકની પરિસ્થિતિ કેવી છે, લોકો કેવા પરિસ્થિતિ જીવી રહ્યા છે અને કઈ પરિસ્થિતિ કઈ હાલતમાં જીવી રહ્યા છે એ તમારે જોવાનું છે. અત્યારે આપણે તો બહુ લેટેસ્ટ જીવન જીવીએ છીએ, પણ અત્યારે લોકો કેવી પરિસ્થિતિમાં જીવન જીવે છે, એમનું જીવન કેવી રીતે કાઢે છે, બહારથી આવીને કેવી રીતે જીવન જીવે છે એ આપણે જોવા જેવું છે. આ જુઓ એમની ફેસિલિટી જુઓ કેવું કરે છે. ખુદ રોટલા બનાવીને ખાય છે, સબ્જી ચૂલા પર બને છે, ચૂલા પર સબ્જી બનાવે રોટલા બનાવીને ખાય છે. અને જો કાકા બી હશે છે, જો કાકા વડીલ છે. ગુજરાતીઓનું કામ નથી. આ જો કાકા બોલે સાંભળો. આ તો બહારના માણસ જ કામ. આપણા માણસ તો સુખ સંપત્તિ ને લહેર જોઈએ, સગવડ જોઈએ, સગવડ. બીપીએલ બધા બીપીએલ બાપાના પૈસે લહેર. તો આ મિત્રો આવી રીતે બધું છે. એટલે દરેક મિત્રોને ધ્યાન રાખવાનું કે કેવી રીતે જીવન જીવવું, કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે મહેનત કરવી, કઈ રીતે પૈસો બચાવવો, દરેકને ધ્યાન રાખવાનું અને ધ્યાન રાખીને જોવાનું. દરેકને કોઈને દેવું ના થાય, કોઈને વ્યાજે પૈસો લેવો ના પડે એવી મહેનત કરજો અને બહુ ધ્યાન રાખીને મહેનત કરજો. જીવન શાંતિ જીવજો અને સુખ શાંતિથી તમારા ઘરમાં કોઈ કજિયા કંકાસ ના થાય, તમારા ઘરમાં કોઈ તકલીફ ના થાય એવું જીવન જીવજો. એવું મા મેરડીના આશીષ જાય. મા મેરડી.